સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે ગઢમાં એટલે કે સુરતના રાંદેર વિસ્તારના જ ભાજપના સ્ટેન્ડિંગ ચેરમેન તથા કોર્પોરેટરનું સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ગંદા પાણીની સમસ્યા નિવેડો ન આવતા સ્થાનિકોએ સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટર પર બળાપો કાઢ્યો હતો, જેને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું હતું। ભાજપના ગઢમાંથી જ ભાજપનો ચૂંટણી પહેલા વિરોધ શરૂ થતાં ચકચાર મચી જવા પામી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરાયા છે। ત્યાં જ ભાજપના ડોર ટુ ડોર પ્રચાર સમયે સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું। સુરતના રાંદેર વિસ્તારમાં સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ અને કોર્પોરેટર કાર્યકરો સાથે પ્રચાર કરી રહ્યા હતા। ત્યારે રાંદેર વિસ્તારના ઝંડા ચોક ખાતે પ્રચાર કરતી વેળાએ સ્થાનિકોએ તેઓનો વિરોધ કર્યો હતો અને ડોલમાં ગંદુ પાણી લઈ આવી આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાણી બાબતે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ કામ થતું નથી। વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ નહીં ઉતરે ભાઈ? પાણી भी बताओ, पानी पीले। हां विडियो उतार। हां उतार। अरे હું બોલું છું છેલ્લા 20 વર્ષથી આપણું છે। લાઈન બદલવાની છે। પાણી આવે છે ગાડી યાદ કરશે એને હાથ લગાવો એને હાથ લગાવો વિડિયો બનાવો ભાઈ તમે સાયકલ બનાવો તમે સાયકલ ના માને વોટ નથી કરાવો તમે શરમ આવે છે શરમ એમ કીધેલું છે 50 સરકાર ના 15 દિવસ એરિયા ભૂલી જાવ મત કરાવવા આવે છે અહીંયા હવે કોઈ વોટ નથી આપવાનો તમને કોઈ વોટ નહીં આવે શરમ કરો સાલા નાખી દો આ ભાજપમાં જમીને નાખી દો ગાડીમાં પધારો। ડોર ટુ ડોર પ્રચાર કરવા પહોંચેલા સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરને પ્રજાનો આવો રોષનો સામનો કરવો પડશે તેવો તે લોકોએ વિચાર પણ ન હોય। જોકે સમજદારી વાપરી સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકરોએ વિરોધ કરનારોને સમજાવી સમસ્યાના નિવેડાની હૈયાદરપત આપી ચર્ચા જોવા મળી હતી।